નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. વડાપ્રધાન મોદીની દેશવાસીઓને ખાસ અપીલ. આર્થિક મજબૂતી અને ઇંધણ બચત માટે 5 સૂત્રીય મંત્ર. વિદેશ પ્રવાસ ટાળવા અનુરોધ. વૈશ્વિક આર્થિક અસ્થિરતાને વધતા જતા ઇંધણના ભાવો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધતા એક અત્યંત મહત્વની અપીલ કરી છે. વડાપ્રધાને દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વિદેશી હુંડિયામણની બચત કરવા માટે નાગરિકોને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જે સેક્ટરમાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી રસ્તાઓ પર વાહનોનું ભારણ ઘટે અને કિંમતી ઇંધણની બચત થઈ શકે. આ ઉપરાંત વ્યક્તિગત વાહનોને બદલે જાહેર પરિવહન સેવાઓ જેવી કે બસ અને મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધારવા પર પણ તેમણે ભાર મૂક્યો છે. આર્થિક સ્થિરતા જાળવવા માટે વડાપ્રધાને કઠોર પણ જરૂરી પગલું સૂચવતા નાગરિકોને બિનજરૂરી સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવા વિનંતી કરી છે. પીએમ મોદીના મતે સોનાની આયાત અને વિદેશ પ્રવાસ પાછળ ખર્ચાતા ડોલરને કારણે દેશના વિદેશી હુંડિયામણ પર મોટું દબાણ આવે છે. અત્યારના સંજોગોમાં દેશની અંદર જ પ્રવાસન, ડોમેસ્ટિક ટુરિઝમને વેગ આપવું અને રોકાણના અન્ય વિકલ્પો પસંદ કરવા તે રાષ્ટ્રહિતમાં છે. આ પગલા દ્વારા ભારતીય રૂપિયાના મૂલ્યને સ્થિર રાખવામાં મોટી મદદ મળી શકે છે, જે લાંબા ગાળી મોંઘવારી ઘટાડવામાં પણ સહાયક સાબિત થશે. કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે વડાપ્રધાને કુદરતી ખેતી, નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની વાત કરી છે. રાસાયણિક ખાતર અને કેમિકલ પરની નિર્ભરતા ઘટાડવાથી માત્ર જમીનની ફળદ્રુપતા જ નહીં વધે, પરંતુ ખાતરની આયાત પાછળ ખર્ચાતી મોટી સબસિડીની પણ બચત થશે. વડાપ્રધાને આહવાન કર્યું છે કે દરેક નાગરિક આ નાની લાગતી બાબતોમાં પોતાનું યોગદાન આપે તો ભારત ટૂંક સમયમાં આત્મનિર્ભરતાના લક્ષ્યને હાંસલ કરી શકશે. સરકારની આ અપીલને પગલે વિવિધ વ્યાપારી સંગઠનો અને સામાજિક સંસ્થાઓએ પણ સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે. આઈટી રિટર્ન ફાઇલિંગમાં મોટા ફેરફાર. નાણાકીય વર્ષ 2025-26 માટે નવા નિયમો જાહેર. કરદાતાઓએ આપવી પડશે વધુ વિગતો. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 એસેસમેન્ટ યર 2026-27 માટે નવા આઈટીઆર ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પારદર્શિતા વધારવા માટે ડિસ્ક્લોઝર નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરાયા છે. કરદાતાઓએ હવે પોતાની આવક અને રોકાણની વિગતો વધુ સ્પષ્ટતા સાથે આપવી પડશે. આ નવા ફોર્મ્સમાં ટેક્સ ચોરી રોકવા અને ઓડિટ પ્રક્રિયાને સરળ બનાવવા માટે વિભાગે ડેટા રિપોર્ટિંગની મર્યાદાઓ અને શરતોમાં કડક વલણ અપનાવ્યું છે, જેની સીધી અસર નોકરિયાત વર્ગથી લઈને મોટા વ્યાપારીઓ સુધીના તમામ કરદાતાઓ પર પડશે. નવા નિયમો મુજબ આઈટીઆર-1 સહજ ફોર્મમાં હવે કરદાતા 2 હાઉસ પ્રોપર્ટીની આવક અને ₹25 લાખ સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ LTCGની વિગતો દર્શાવી શકશે. બીજી તરફ આઈટીઆર-2 ફોર્મ ભરતા કરદાતાઓ માટે હવે વિદેશી સંપત્તિ, વિદેશી બેંક ખાતા અને ક્રિપ્ટોકરન્સી કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ VDAમાંથી થતી આવકની વિગતો આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ ફેરફારનો મુખ્ય હેતુ વિદેશમાં રહેલી બિનહિસાબી સંપત્તિ પર નજર રાખવાનો અને ડિજિટલ એસેટ્સના ટ્રાન્ઝેક્શનને ટેક્સના દાયરામાં લાવવાનો છે. આઈટીઆર-3 અને આઈટીઆર-4 ફોર્મ ભરતા વ્યાપારીઓ અને પ્રોફેશનલ્સ માટે પણ મુશ્કેલીમાં વધારો થયો છે. શેરબજારમાં એફએનઓ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા લોકોએ હવે દરેક ટ્રાન્ઝેક્શનની સચોટ માહિતી આપવી પડશે. આ ઉપરાંત બેંક બેલેન્સ અને વાર્ષિક ટર્નઓવરની વિગતોમાં પણ કડકાઈ કરવામાં આવી છે. કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ રિટર્ન ફાઇલ કરતા પહેલા પોતાના તમામ નાણાકીય દસ્તાવેજો અને બેંક સ્ટેટમેન્ટ્સ ચકાસી લે, જેથી કોઈ ભૂલ ન થાય અને ભવિષ્યમાં ટેક્સ વિભાગની નોટિસથી બચી શકાય. ઇંધણ સંકટની અફવાઓ પર કેન્દ્રની સ્પષ્ટતા. દેશમાં તેલ અને ગેસનો પૂરતો સ્ટોક, ગભરાવાની જરૂર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચાવવાની અપીલ કર્યા બાદ સોશિયલ મીડિયા અને જનતામાં ફેલાયેલી અફવાઓ પર કેન્દ્ર સરકારે આજે પૂર્ણ વિરામ મૂક્યું છે. સરકારે સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઇલની કોઈ જ અછત નથી. સરકારના જણાવ્યા મુજબ પીએમ મોદીની અપીલ માત્ર ભવિષ્યની સુરક્ષા અને આર્થિક શિસ્ત માટે હતી, નહીં કે કોઈ વર્તમાન કટોકટીને કારણે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારના ગભરાટમાં આવીને ઇંધણનો સંગ્રહ ન કરે. સરકારે દેશના ઉર્જા સુરક્ષાના આંકડા જાહેર કરતા આશ્વાસન આપ્યું છે કે ભારત પાસે હાલમાં 60 દિવસ સુધી ચાલે તેટલો ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસનો વ્યૂહાત્મક સ્ટોક ઉપલબ્ધ છે. આ ઉપરાંત રસોઈ ગેસ એટલે કે LPGનો પણ 45 દિવસનો અકબંધ જથ્થો સંગ્રહિત છે. 11 મેના રોજ જારી કરાયેલા આ નિવેદનમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભારતની સપ્લાય ચેઇન અત્યંત મજબૂત છે અને દેશ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ઇંધણનો કરકસરભર્યો ઉપયોગ એ રાષ્ટ્રહિતમાં લેવાયેલું પગલું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દેશમાં તેલ કે ગેસની કમી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય સંઘર્ષોની અસર ભારતીય બજાર પર ન પડે તે માટે સરકારે અગાઉથી જ અસરકારક પગલાં લીધા છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં થતી વધઘટ વચ્ચે પણ ભારત સરકારે વિવિધ દેશો સાથે તેલની આયાત માટે લાંબા ગાળાના કરારો કર્યા છે, જેથી પુરવઠો ખોરવાય નહીં. પેટ્રોલિયમ મંત્રાલયે જનતાને ખાતરી આપી છે કે તમામ રિફાઇનરીઓ અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. સરકારના આ સમયસરના સ્પષ્ટીકરણથી બજારમાં ફેલાયેલી અસ્થિરતા શાંત થવાની અને ગ્રાહકોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત થવાની અપેક્ષા છે. હવાઈ ભાડામાં તોતિંગ વધારો. વેકેશનમાં ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને પહોંચતા મુસાફરો પરેશાન. ઉનાળુ વેકેશનના પ્રારંભની સાથે જ અમદાવાદથી દેશના વિવિધ શહેરોમાં જવા માટેના હવાઈ ભાડામાં તોતિંગ વધારો ઝીંકાયો છે. પ્રવાસના ભારે ધસારાને કારણે એરલાઇન્સ કંપનીઓએ ટિકિટના દરોમાં 3 થી 4 ગણો વધારો કરી દેતા સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોની હાલત કફોડી બની છે. ઉનાળાની રજાઓમાં ફરવા જવા માંગતા પરિવારો માટે હવે હવાઈ સફર કરવી આર્થિક રીતે બોજ સમાન સાબિત થઈ રહી છે, જેના કારણે પ્રવાસન ક્ષેત્ર પર પણ તેની અસર જોવા મળી રહી છે. ભાડાના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો 11 મેના રોજ અમદાવાદથી મુંબઈનું એકતરફી ભાડું ₹6,787 અને બેંગલુરુનું ભાડું ₹6,766 જેવી વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. સામાન્ય દિવસોમાં જે ટિકિટ અત્યંત સસ્તા દરે ઉપલબ્ધ હોય છે તેના ભાવમાં થયેલા આ અચાનક ઉછાળાને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એરલાઇન્સ દ્વારા ડાયનેમિક પ્રાઇસિંગના નામે કરવામાં આવતી આ વસૂલાતને કારણે મુસાફરોએ હવે છેલ્લી ઘડીએ પોતાના પ્લાન બદલવાની ફરજ પડી રહી છે. જંગી ભાવ વધારાને લીધે બજેટ ખોરવાતા હવે લોકો ફ્લાઇટના વિકલ્પ તરીકે બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. ટ્રેનોમાં પણ લાંબુ વેટિંગ હોવા છતાં આર્થિક બચત માટે લોકો કલાકોની મુસાફરી કરવા મજબૂર બન્યા છે. પ્રવાસન એજન્ટોના મતે જો એરલાઇન્સ દ્વારા ભાડા પર અંકુશ રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે. હાલમાં હવાઈ મુસાફરી માત્ર અમીર વર્ગ પૂરતી મર્યાદિત રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વડોદરામાં ગેસના ભાવમાં ભડકો. પીએનજી અને સીએનજીમાં તોતિંગ વધારો. ગૃહિણીઓ અને વાહન ચાલકોના બજેટ ખોરવાયા. મોંઘવારીના માર વચ્ચે વડોદરાવાસીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજી અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. કંપનીના નવા નિર્ણયને પગલે પીએનજીના દરમાં પ્રતિ યુનિટ ₹1.5 અને સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1નો વધારો થયો છે. આ અચાનક કરાયેલા ભાવ વધારાને કારણે હજારો મધ્યમવર્ગીય પરિવારોના રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે અને વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કિંમતોમાં થયેલા આ ફેરફાર બાદ વડોદરામાં હવે સીએનજીનો નવો ભાવ વધીને ₹83.95 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવમાં થઈ રહેલી વધઘટની અસર સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. આ વધારાની સીધી અસર રિક્ષા ચાલકો અને ખાનગી વાહન માલિકો પર પડશે, જેમના દૈનિક ખર્ચમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. બીજી તરફ પીએનજીના ભાવ વધારાથી ગૃહિણીઓ પર પણ આર્થિક બોજ વધશે, કારણ કે રાંધણ ગેસના બિલમાં હવે વધારો જોવા મળશે. વડોદરા ગેસ લિમિટેડના આ નિર્ણય સામે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ ઉઠ્યો છે. વેપારી સંગઠનો અને નાગરિકોનું કહેવું છે કે સતત વધી રહેલી મોંઘવારીમાં આ પ્રકારનો ભાવ વધારો સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે વૈશ્વિક બજારમાં ગેસની કિંમતો વધવાને કારણે આ વધારો કરવો અનિવાર્ય બન્યો હતો. જો કે વિપક્ષ અને સામાજિક સંસ્થાઓએ આ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગણી કરી છે